વૈભવ મોડાસા ગયો છે તો એને બી ફોન કરીને પૂછ્યું. મેં કીધું કેટલી વાર લાગશે તારે? આપણી તબિયત ખરાબ છે એટલે એ કંસાર બનાવવાના હતા, પણ હવે હું બનાવું? ક્યાં દીખ રહા હૈ? બંદૂક કેવું મંગાવીએ? ગોળ પહેલા વગાડી દેવાનો, હા, પછી અંદર એનો ગોળ કરીને લેવાનો. ઓ આને જોઈને એવું નહીં લાગતું કે એક ફ્લેગ જેવું લાગતું હોય, ઝંડો હોય એવું. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો સ્વાગત છે ફરીથી તમારું મારા આજના નવા બ્લોગમાં. તો આજે 11 વાગી ગયા છે. આજે તો વહેલા ઉઠી ગયા હતા, રવિવાર હતો તો પણ. અને ચા પી લીધી ને હવે મને તો ભૂખ લાગી છે. હું તો હમણાં થોડી વારમાં જમી લઈશ. અને આજે કંઈક મકાઈનો લોટ બનાવ્યો છે, પણ આજે છે ને સવારનો વરસાદ ચાલુ છે અને બધું અંધારું અંધારું કરી મૂક્યું છે, એટલે કંઈ કરવાની ઈચ્છા પણ નહીં થતી. તો ચલો જોઈએ કે આજનો દિવસ હવે કેવો જાય છે. તો મેં છે ને આજે પાર્સલ મંગાવી દીધો. જો પાર્સલ વાળા ભાઈ પણ આવી ગયા છે. આપણે ફટાફટ આપણું પાર્સલ લઈ લઈએ. હું તમને બતાવીશ કે મેં શું મંગાવી લીધું. ફાઇનલી મેં મારું પાર્સલ લઈ લીધું છે. હવે આમાં શું છે ને, તો જો હવે આમાં શું છે તો હું તમને થોડી વાર રહીને જ કહીશ. ये क्या दिख रहा है? બંદૂક કેવું મંગાવીએ? હા ના, હા યસ બસ ખબર નહીં પડી રહી. તો બી અમારે કઈ વસ્તુની જરૂર હતી ને મંગાવી. કોઈ ગેસ કરી શકે એમ નહીં કે આ શું વસ્તુ મંગાવી હશે, પણ જયારે પાર્સલ ઓપન કરીશું ત્યારે ખબર પડશે કે આ વસ્તુ હતી એમ. ऐसा ही होता है. ऐसा नहीं होता है. खोले देखिए. ના હમણાં નહીં ખોલવું, પછી પેલા ખાવું છે. તો જુઓ, હું તો લઈ આવી છું આ મસ્ત મજાનો મકાઈનો ખાટો લોટ છે, બાફેલો. વરસાદમાં આવી બધી વસ્તુ જ ખાવાની મજા આવે, ગરમા ગરમ ખાવાની. હેલ્ધી નું હેલ્ધી બી ખરું, વધારે પેટ પણ ફૂલ ના લાગે અને મસ્ત લાગે છે ને. આજે મસ્ત મૂડ બનાવ્યો હતો કે આજે દાળ ફ્રાય બનાવીશું, ભાત બનાવીશું અને સાથે કંસાર બનાવીશું, જો મેળ પડશે તો. કારણ કે મને તો નથી આવડતો, તો મમ્મી જ બનાવશે કંસાર તો. પણ જોયું ને તો આજે જ દાળ પૂરી થઈ ગઈ. અમે પરમ દિવસે દાળ બાટી બનાવી હતી, તેમાં આપણી દાળ હતી બાકીની એ બધી નાખી દીધી. તો હવે મેં વિચાર્યું શું કરું. પેલા મેં ફોન કરીને મમ્મીને પૂછ્યું, મેં કીધું દાળ છે કે નહીં, કદાચ મૂકી રાખી હોય અલગથી લાવીને તો મને ખબર ના હોય. તો પછી હવે અત્યારે મૂકી છે મેં મિક્સ દાળ. જો કુકર મૂકી દીધું છે, મિક્સ દાળ મૂકી દીધી છે. આ બાજુ ભાત પણ કાઢી મૂક્યા છે. થોડીક વાર એને સોક કરીને રાખીશું. મિક્સ દાળ, ભાત અને કંસારનો પ્રોગ્રામ કરીએ. વૈભવ મોડાસા ગયો છે તો એને બી ફોન કરીને પૂછ્યું. મેં કીધું કેટલી વાર લાગશે તારે આવવામાં? કારણ કે પેલું સવારનું પાર્સલ આવ્યું હતું, મારે એ પાર્સલ પણ ઓપન કરવું છે. પણ મેં કીધું એ આવે ને તો પછી કરીએ, ફટાફટ આવે ને તો પાર્સલ ઓપન થાય. અને જો હાલ મતલબ હું પંખા બેઠી હતી હોલમાં, પંખો બંધ કર્યો અને રસોડામાં ગઈ. મેં કીધું દાળ મૂકું અને ભાત મૂકી દઉં, અને એટલામાં જ લાઈટ જતું રહ્યું. કારણ કે લાઈટ પાછળ જ છે, રિપેર કરવા માટે આવ્યા છે. તો હવે થોડીક વારમાં લાઈટ પણ આવી જશે. કંસાર બનાવવાનો પ્રોગ્રામ કેન્સલ થયો છે અને મેં તૈયારી કરી લીધી છે સુખડી બનાવવાની. તો સુખડી આપણે બનાવવાની છે. તો જુઓ, જેની માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે, આ ગોળ છે, આ ઘી. કારણ કે આ પેલો ડબ્બો ઓલમોસ્ટ પતવા આવ્યો છે, તો આ ઘી નાખવાનું છે. હવે આ ગોળને કાતરવા માટે હું વૈભવને આપી દઉં છું, કારણ કે ફટાફટ કાતરશે. એટલી વારમાં હું ફટાફટ લોટને શેકી દઈશ. કારણ કે મમ્મીની તબિયત ખરાબ છે એટલે એ કંસાર બનાવવાના હતા, પણ હવે હું બનાવું. ગોળ કાતરે એટલી વારમાં આપણે લોટ શેકી દઈએ. બહુ મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. સુખડી માટે લોટ શેકવાનું ચાલુ કરી દીધો છે. ભાઈએ મને છે ને આ ગોળ કાતરીને આપ્યો દેવો આ સુખડી બનાવવા માટે. અને મને શું સલાહ આપો છો તું? ગોળ પહેલા વગાડી દેવાનો, હા, પછી અંદર એનો ગોળ કરીને લેવાનો. ઓ જોયું, ક્યારે બનાવ્યું નથી પણ સલાહ આપી. તો આપણને જોયું ને.
વાર છે થઈ ગઈ. હજુ શેકાવા દેવું પડે થોડું. એટલે થઈ ગઈ ભાઈ. એમ કેવી રીતે ખબર કે વાર છે હજી? હજી એનો કલર નહીં પકડાયો. ઓહ, હજુ કેવો કલર પકડાવાનો હોય? અને સ્મેલ સ્ટ્રોંગ નહીં આવી. ઓહ, શેકાય ને એટલે આની સ્મેલ બને એક. ઓહ. તો એને છે ને થોડી કમ નજીકથી સ્મેલ લેવી પડે. બહાર જ ખાઈ રહી. अंदर क्या जाने अदरक का स्वाद. હું કહું ને એમ કરજો. સરખી રીતે ફેરવ નહીં તો નીચેથી ચોટી જશે બકા. હા એમ ના ફેરવાનું હોય જો. નહીં ચોટે. પણ હું બતાવું એક હું બતાવું એક વાર તને બકા કે જો આ છે ને બધી બાજુથી અમુક દૂર પડે તો ચડે. બાકી આ જે જગ્યાએ ચોટેલું હોય ને એમ જ કરતો પણ રીત અલગ હતી. તું બી યાર. હવે લાગે છે કલર બદલાયો હોય એમ. તો શું કરવાનું? સુખડી બનાવવા શું કરવાનું? નહીં ખબર. નાખી દે ગોળ. મેં બહુ બોલે છે. મસ્ત લોટ શેકાઈ ગયું છે ને. હવે ગેસ બંધ કરીને પછી આ ગોળ નાખવાનો એટલે ટેસ્ટ એકદમ મસ્ત આવશે. એ ખબર સ્કૂલમાં દર શનિવારે સુખડી આવતા? તમારા હતા સ્કૂલમાં? ના. નતા આવતા? અમારા સ્કૂલમાં તો દર શનિવારે સુખડી હતી. અને મધ્યાહન ભોજનમાં બધાની સુખડી વધારે બહુ ભાવશે. એક તો ગુરુવારે દાળ ઢોકળી અને શનિવારે સુખડી. ખાઈ ગયા તમે? તમારે હવે જ બકા ના હોય એવું ના બને. અમારું નહોતી. તો હું આવતા શનિવારે કશું જ નહીં. મધ્યાહન ભોજન જ નતું? અમારી ગુજરાતી શાળા નહોતી. તો પ્રાઇમરી હતી. પ્રાઇમરી ગુજરાતી શાળા જ કહેવાય. અર્ધ ગવર્મેન્ટ હતી. બાકી અમારે શનિવારે સુખડી, ગુરુવારે દાળ ઢોકળી, પછી બીજા બધા દિવસે ખીચડી અને જો મનમાં આવી જાય તો દિવસે પૂરી શાક. હવે થાળીમાં પાથરી દઉં કે પછી વાટકામાં જ કાઢી દઈશ? થાળીમાં પાથરી દે. એ કઈ હે થોડી ગોળ બધો આવડી ગયો. હા. જો સુખડી મસ્ત સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. પણ આ ભાઈને હજુ એવું લાગે છે કે હજુ લોટ શેકાવા દેવાનો હતો. આવડે નહીં. તમારું શું કેવું છે મિત્રો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બરાબર જ છે સુખડી. તો ગાઈસ ફાઇનલી અમે છે ને હવે આ પાર્સલ ખોલવાના છીએ. અને આને જોઈને એવું નહીં લાગતું કે એક ફ્લેગ જેવું લાગતું હોય, ઝંડો હોય એવું. શું કેવું તારું? હું એ કન્ફ્યુઝ હતો. પછી ખબર પડી લાઈટ હશે એમ. કેમ કે તાર લાઈટ મંગાવવાની હતી ને. અમે એમ તો લાયા હતા લાઈટની આજે ગાઈસ ઝૂમ કરું છું. પણ હું લાઈટ લાઈને એની જોડે સ્ટેન્ડ નતું ને હવે એને યુઝ કરવું હોય તો કેમનું કરવાનું? જે ફોનનું સ્ટેન્ડ હું વાપરું ને એમાં લાઈટ ફિટ જ નથી થતી. તો પછી મેં કીધું લાવો ને અલગથી મંગાવીએ જ લઈએ.
પણ કેમનું રહે છે પણ પેકેજિંગ જબરી કરી છે. આપણે ખોલું છું તો લે તો ખોલ્યું નહીં તો પછી મેં વેફરને આવી દીધું હાથમાં કે ખોલી નથી. જો આમાં સ્ટેન્ડ હશે અને આમાં લાઈટ હશે. પેલું શું ઓપન કરવું છે? હા પેલું શું ઓપન કરવું? સ્ટેન્ડ. કારણ કે લાઈટ તો અમે જોઈ જ છે પણ સ્ટેન્ડ કેવું હશે એ જોવાનું છે મેઇન તો. હારું ચાલે એવું હોય તો હારું. હું કેવું ચાલશે. પેકિંગ એ રીતનું હોય ને એટલે વસ્તુ બી એવી હોય. યોર સ્ટેન્ડ. હવે લાઈટ ખોલતો ફિટ જ કરી જો એટલે ખબર પડે. આ બી પેલા જેવું હા કહું અલગ રહે છે ક્વોલિટી. ક્વોલિટીમાં નહીં પણ પેલું તો આપણે કેવું પ્લગમાં નાખીએ ને તો જ લાઈટ ચાલુ થાય. બધી રિંગ લાઈટમાં એવું હતું. ના હવે ચાર્જિંગ વાળી બી આવે. એવું પણ આ મને સેમ જ લાગે છે કારણ કે પેલાનું બોક્સ આવું જ હતું. હું લાવી હતી ને લુણાવાડા થી. આમાં કેવું થતું કે હું કોઈ બી રેસીપી શૂટ કરું કે પછી એકલા જયારે ફોન ના સ્ટેન્ડ થી વાપરતી હોય ને તો અમારા રસોડામાં કેવું છે કે બલ્બ આ બાજુ ફિટ કરેલો છે ને ગેસ ને એ બધું આ બાજુ છે તો પૂરેપૂરું લાઈટ તો આવતું જ નહી ઉપર તો પછી ગમે ત્યારે કઈક રેસીપી ને એવું શૂટ કરવું હોય ને તો અંધારું જેવું લાગે એટલે મેં કીધું લાઈટ ની જરૂર તો છે જ આપણે. એવી છે લાઈટ. એવી જ છે ને પેલું પ્લગમાં નાખવા વાળી. આ સ્ટેન્ડ નું આલ્યું આપેલું. અહીંયા નાખવાનું હોતું હે કે તઈ કશું આલ્યું નહીં કાગળ જેવું. એમ હા. દેખાતું છે નહીં તો થઈ જાય તો બની જાય. એ શરૂઆતમાં જ નહીં તોડી નાખતો. કશું નક્કી નહીં. સેટ કરતો તો સ્ટેન્ડ. પણ તો આ વચ્ચેનું દંડું હલી જાય છે. એ જોઈ એ જે પેલું આલ્યું હે ને વૈભવ એ ફોન લગાવવા વાળું હે બીજું છે ને ઓણા જ સ્ટેન્ડમાં ફોન એ લાગી જશે એવું મને લાગે છે. હા હું તો આ કેટલા સમયથી વિડીયો બનાવું છું પણ આ પહેલી વાર મેં રિંગ લાઈટ ખરીદી છે ને પહેલી વાર હું રિંગ લાઈટ નો યુઝ કરવાની છું. એટલે લિટલ બીટ ઓફ કન્ફ્યુઝડ બટ ઇટ્સ ઓકે. આનું જો આખું કમ્પ્લીટ સેટઅપ જ આવ્યું છે. તો પેલું કશું કાઢ્યું હતું ને બીજું એ ફોન નું લગાવવાનું. કઈ વાત? હર પેલા લાઈટ ફિટ કરી જો ના બીજું એ કશું કાઢ્યું ને. હા છે. હા એમાં ફોન ભરવાનો આવતો. તો પેલા લાઈટ હરકી ફિટ કરે પડી જહે. ફિટ જ છે ને આ તો પેલું લાઈટ ફેરવવાનું છે. તો ફિટ જ છે આ લાઈટ પડે નહીં. नहीं पड़े पक्को लॉक किया जाए. चालू कर दूं? हाँ चालू કરી જોઈએ ને તો ખબર પડે એની તો રિટર્ન મોકલવા એ ખબર પડે ને. ચાર્જ હું કહું ના પડી જશે. અલે ના એ તઈ તો પેલું આલેલું જ છે ને પોઈન્ટ. અહીંયાથી ટાઈમ सीख रहे हो बाबू भैया. નહીં પેલું ચાર્જિંગ તઈ જ છે ને એમાં તો જો ને. લાઈટ ફિટિંગ મેચ કરવાની મને ભૂલી ગયો કેવું છે. શો ઓફ ગાઈસ.
હા થઈ. વાહ ભાઈ વાહ. આટલા વેરિએશન છે. પણ પેલું ફોન વાળું કઈ લગાવવાનું? આમાં પ્લસ માઇનસ બી થાય. આઈ નો વેરી વેલ એવરીથિંગ. એકદમ ધીમે. ડીમે થાય પણ ડીમ ની જરૂરત જ નહીં હોતી, ફૂલ લાઈટ ની જ જરૂર હોય. પણ આમાં કલર ખાલી આટલા જ છે હે ને? રીચ લાઈટમાં પણ હું એમ કહું હવે રસોડામાં એમાં તો આ છે નહીં આવું પ્લગ, તો બધે જો ચાર્જિંગ લઈને ભરવાનું. ચાર્જિંગ લઈને જવાનું. તો ચલો આપણું તો જે પાર્સલ આવ્યું હતું એ ખોલીએ દીધું અને એની અંદર રિંગ લાઈટ છે. ખાધું તે? બાકી છે. સુખડી કેવી બની? મસ્ત. પણ તે બકા મેં ગોળ આળ્યો ને પૂરો તારે પેલું કાતરવાનું. મેં હાથથી એટલું જ શાક કર્યું. ના આ આળસ કરે ને કે એને આળસ આવે કામ કરવાનું કઈ કહીએ ને એટલે અડધું કામ કરે, એટલે સુખડી થોડી મોળી બની, મોળી લાગતી હતી સુખડી. હું ના બિલકુલ મોળી નહીં લાગતી, એટલી જ જોઈએ. હા ડાયાબિટીસ થોડી કરવાની. ઓહો કોણ બોલે છે ડાયાબિટીસ નું? ગળ્યું ખાવાના રસિયા. તો લે આજના બ્લોગ નો એન્ડિંગ છે ને અમારે વૈભવ કુમાર કરશે કે ભાઈ ચલો ગાઈઝ હવે ચલો આપણે વૈભવ ના મોઢેથી સાંભળીએ. સપોર્ટ કરજો ગાઈઝ, અને તમને વ્લોગ કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો ગાઈઝ સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. તો મળું હું તમને ફરીથી આવા નવા જ વ્લોગ સાથે. ટાટા બાય બાય સી યુ.